Good morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. હવે ફ્રેન્ડ્સ, આજે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ ટોપિક એનું નામ છે આર્ટિકલ્સ. યસ, આર્ટિકલ્સ. હવે આર્ટિકલ્સ શું છે તે આપણે પહેલા ધોરણથી આપણે ભણતા જ આવીએ છીએ. આ એક કોમન ટોપિક છે, રાઈટ? અને આ ટોપિક વિશે આપણે ઘણું બધું જાણીએ પણ છીએ અને બેઝિક રૂલ્સ આપણને ખ્યાલ પણ છે. ઓકે, બટ એઝ ધ પાર્ટ ઓફ સિલેબસ વિલ હેવ ટુ લર્ન, રાઈટ? આપણે ફરીથી પાછું રિવિઝનમાં આ ટોપિકને લેશું. ઓકે, સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હવે દોસ્તો, આર્ટિકલનો મતલબ થાય ઉપસર્ગ, અને સામાન્ય રીતે કોઈ પણ લેંગ્વેજની અંદર આર્ટિકલ ખૂબ જ અગત્યનું મહત્ત્વનું સ્થાન ધરાવતો હોય છે. જો ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં પણ આર્ટિકલ આવે જ છે. આપણે આજે બોલીએ એ, તે, બરાબર છે, અથવા તો એક, આ બધા આર્ટિકલ ગુજરાતીના છે. સેમ લાઇક દેટ ઇંગ્લિશ હેઝ ટુ ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ. ધ ફર્સ્ટ વન ઇઝ ઇનડેફિનેટ આર્ટિકલ્સ, મતલબ અનિશ્ચિત આર્ટિકલ્સ, એન્ડ ધ અધર વન ઇઝ ડેફિનેટ આર્ટિકલ, મતલબ નિશ્ચિત આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલ અનિશ્ચિતતા ધરાવતું હોવાને કારણે એમાં બે આર્ટિકલનો સમાવેશ થાય છે, એ અને એન. જ્યારે ડેફિનેટ આર્ટિકલ નિશ્ચિત હોવાને કારણે એની અંદર એક આર્ટિકલ ધનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં સર્વપ્રથમ આપણે જોશું ઇનડેફિનેટ આર્ટિકલ્સ, એ અને એન, એના વિશેની સમજૂતી અને એના અમુક નિયમો. ચાલો જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ છે, એ અને એન આર્ટિકલ્સ માત્ર અને માત્ર એકવચન નામની આગળ જ વપરાય છે. સેકન્ડ પોઈન્ટ, તેનો અર્થ એક એવો થાય છે. થર્ડ પોઈન્ટ, જે નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય ત્યાં એન આર્ટિકલ આવે છે. એન્ડ ફોર્થ એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ, જે નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યાં એ આર્ટિકલ આવે છે. હવે તમે જોઈ શકો છો, એ અને એન આર્ટિકલ્સ માત્ર અને માત્ર એકવચન નામની આગળ જ વપરાય છે. એનો મતલબ તો કે એ બહુવચન નામ સાથે ઉપયોગમાં આવતો નથી. બીજો મુદ્દો એવું કહે છે, તેનો અર્થ એક એવો થાય છે, બરાબર? તો સીધો હિસાબ છે કે ભાઈ એકવચન નામ સાથે વપરાતું હોય તો એને એક એવો મતલબ દર્શાવવા માટે જ એ અને એન આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ત્રીજો અને ચોથો જે મુદ્દો છે, ત્યાં જ સૌથી વધારે ગેરસમજ ભરાયેલી છે. ઇવન કે આજના સમયમાં ઘણા બધા લોકો દ્વારા આવું ટીચિંગ આપવામાં આવે છે કે જો સ્વર હોય ત્યાં એન આર્ટિકલનો ઉપયોગ થાય, નામની શરૂઆત સ્વરથી થતી હોય તો જનરલી શીખડાવવામાં આવું આવે છે, એ ઈ આઈ ઓ યુ હોય તો તમારે એન આર્ટિકલ લગાવી દેવાનો, બરાબર? વાસ્તવમાં આ વસ્તુ ખોટી છે, બરાબર? આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. જે તે નેટિવ લેંગ્વેજના સ્વર, બરાબર છે, એ પ્રમાણે જો નામની શરૂઆત થતી હોય તો જ એન આર્ટિકલ લાગે, બરાબર? જેમ કે આપણા ગુજરાતીના સ્વર કયા છે? અ થી અમ સુધીની લાઈન. જો આ સ્વરોથી નામની શરૂઆત થતી હોય તો અને તો જ એન આર્ટિકલ લાગે છે દોસ્તો, રાઈટ? અને રહી વાત જો વ્યંજનની, તો વ્યંજન જે ક થી જ્ઞ સુધીની જે આપણો કક્કો છે, બરાબર, એને કહેવાય વ્યંજન. એટલે કે જો નામની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યાં એ આર્ટિકલ મૂકવામાં આવે છે. ઓકે, સો લેટ્સ લુક એટ ધ એક્ઝામ્પલ્સ. સો ગાઈઝ, એઝ વેલ યુ કેન સી, મેં અહીંયા અમુક ઉદાહરણો આપેલા છે અને એ ઉદાહરણોની સામે એના જવાબ આપેલા નથી. એનો મતલબ એ છે કે તમે રૂલ્સ હવે જાણો જ છો. એ અને એન આર્ટિકલ ક્યાં લાગે છે એના રૂલ્સ મેં તમને અગાઉ બતાવી દીધા છે. સો તમારી જાતને ચકાસો, વિડીયો પોઝ કરો અને તમે તમારી રીતે અંદાજો લગાવો કે ભાઈ સ્પીકર છે સપોઝ કે, તો સ્પીકરની સાથે કયો આર્ટિકલ આવી શકે, આર્ટિકલ એ અથવા તો એન. એપ છે તો એપની સાથે કયો આર્ટિકલ આવી શકે, એ કે એન. ઇન્કપોર્ટ છે તો એની સાથે કયો આવી શકે. ઇન શોર્ટ તમે તમારી રીતે, બરાબર છે, પહેલાં તો પોતાની જાતને ચકાસો, વિડીયો પોઝ કરો અને હું તમને હવે થોડીક વાર પછી જવાબ આપું છું. સો હવે તમે જોઈ શકો છો તમારી નજર સમક્ષ
આન્સર્સ બધા મૂકી દેવામાં આવેલા છે, બરાબર. પોતાના આન્સર્સ વેરીફાઈ કરી લેજો, સાચા છે કે ખોટા છે, અને ખોટા છે તો શું કામ ખોટા છે, બરાબર, એનું આપણે ડિસ્કશન કરી લઈએ. ચાલો, સૌથી પહેલાં તો સ્પીકર આર્ટિકલ આવશે એ. ઓકે, અ સ્પીકર, કેમ કે જે વ્યંજન જે છે એનાથી શરૂઆત થાય છે, નામની શરૂઆત ગુજરાતી ભાષાના વ્યંજનથી થાય છે. સ્પીકરનો સ મતલબ એ આર્ટિકલ આવશે. સેકન્ડ છે પેજ. પેજ મતલબ કાગળ, જે આપણું જે પેજ હોય છે તે. સો એમાં આર્ટિકલ આવશે એ, એટલે કે પેજનો પી નથી જોવાનો થતો, પેજનો પ જોવાનો થાય છે ગુજરાતી અક્ષર પ્રમાણે. ઓકે, તો એ પણ વ્યંજન છે એટલે આર્ટિકલ એ લાગશે, બરાબર. હવે યુનિફોર્મની ચર્ચા પછી કરીએ. મોબાઈલ. ઓકે, તો મોબાઈલ જે છે તો મોબાઈલનો મ જ હોવાશે, મ હોવાને કારણે આર્ટિકલ એ લાગેલો છે. ચલો, પછી આવે છે એગ. હવે એગ જે છે, બરાબર, તો એગનો અ, બરાબર છે, અજગરનો અ આવે છે એટલા માટે એન આર્ટિકલ લાગેલો છે, કારણ કે સ્વર છે. ઓકે, પછી આવે છે એપ. એપ મતલબ થાય વાંદરો, મંકીનું સમાનાર્થી છે, એટલે કે એપનો એ આવે છે, બરાબર, એટલે કે એના કારણે એન આર્ટિકલ લાગે છે. પછી ઇન્કપોટમાં ઈ, એના કારણે એને એન આર્ટિકલ લાગે છે. લાસ્ટમાં આવે છે અમ્પાયર. હવે કમ્પેર કરો તમે, તમારી નજર સામે બે એવા સ્પેલિંગ છે કે જે યુથી શરૂ થાય છે, પરંતુ એમાં બંનેમાં અલગ અલગ આર્ટિકલ લાગેલા છે. યુનિફોર્મમાં જોઈ શકો છો તમે આર્ટિકલ એ લાગેલો છે, અને અમ્પાયરની અંદર તમે જોઈ શકો છો આર્ટિકલ એન લાગેલો છે. આનું રીઝન, બરાબર છે, મેં તમને જે જણાવ્યું હતું તે, કે યુનિફોર્મમાં નામની શરૂઆત થાય છે યથી, બરાબર, યતિનો ય, એટલા માટે આર્ટિકલ એ લાગેલો છે, એટલે કે વ્યંજન હોવાને કારણે, શરૂઆત વ્યંજનથી હોવાને કારણે આર્ટિકલ એ લાગેલો છે, બરાબર. અને રહી વાત અમ્પાયરની, બરાબર, તો એ અથી શરૂ થાય છે, બરાબર, એનું ઉચ્ચારણ જે છે એ અમ્પાયર, એટલે કે અથી હોવાને કારણે ત્યાં એન આર્ટિકલ લાગેલો છે. જો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો તમને આર્ટિકલ એ અને એનની અંદર, ઇનડેફિનેટ આર્ટિકલ્સની અંદર ક્યારેય પણ પ્રોબ્લેમ પડે નહીં. સો આ કોન્સેપ્ટ સમજી લેજો. ચલો, ઓકે, તો હવે દોસ્તો આપણે ચર્ચા કરશું આર્ટિકલનો બીજો પ્રકાર, જેનું નામ છે ડેફિનેટ આર્ટિકલ. હવે ડેફિનેટ આર્ટિકલ જે છે એની અંદર આવે છે ધ, બરાબર. તો એની અમુક સમજૂતી અને એના અમુક રૂલ્સ વિશે થોડીક માહિતી લઈ લઈએ. જેનો ફર્સ્ટ પોઈન્ટ એવું કહેવા માગે છે કે કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે સ્થળની નિશ્ચિતતા દર્શાવવા માટે ધનો વિશેષ ઉપયોગ થાય છે. સેકન્ડ, ધનું ગુજરાતી એ અથવા તો તે એવું કરી શકાય. હવે આ બંને જે મુદ્દાઓ છે, પોઈન્ટ્સ છે, તે આપણને ધ આર્ટિકલ વિશે માહિતી આપે છે. જેમાંની ફર્સ્ટ પોઈન્ટ છે એવું કહેવા માગે છે કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે સ્થળ એની નિશ્ચિતતા દર્શાવવા માટે ધનો વિશેષ ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુને તમે નિશ્ચિતતા દર્શાવવા માગતા હોય, સપોઝ કે હું એમ કહું, બરાબર, કે ભાઈ આ તે છોકરો છે, બરાબર, કે જેને હું રોજ ભણાવું છું, રાઈટ. તો તે છોકરો, તે શબ્દ જે છે, બરાબર, એ એક નિશ્ચિત કરવા માટે, એ છોકરાને નિશ્ચિત બનાવવા માટે મારે ગુજરાતીમાં તે શબ્દ વાપરવો પડ્યો. સેમ હેપન્સ ઇન ઇંગ્લિશ, બરાબર. એ જ વસ્તુ અંગ્રેજીમાં મારે કેવી હોય તો મારે બોયની આગળ ધ આર્ટિકલ લગાવવો પડે. એનો મતલબ કે નિશ્ચિતતા દર્શાવવા માટે ધનો ઉપયોગ થાય છે. સેકન્ડ, બીજું, હવે ધનું ગુજરાતી એ અથવા તો તે એવું કરી શકાય. ઓકે, તો હવે એના ઉપરથી તમને એક કોમન માહિતી આપી દઉં, બરાબર, કે ધનો જન્મ, આર્ટિકલ ધ જે છે એનો જન્મ આપણા જે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે, દર્શક સર્વનામો, ધીસ અને દેટ, આ બંનેના મિશ્રણમાંથી જ થયું છે, બરાબર. એટલે કે આ ધનો જન્મ જો કોઈ કહે ઓરિજિન, તો એ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનમાંથી જ થયો છે, ધીસ અને દેટ, એટલે કે બંનેનો મતલબ સાચવે છે ધ આર્ટિકલ, બરાબર. એટલે આ બંને માહિતી જે છે તે ધને લગતી છે. હવે આપણે એના વન બાય વન રૂલ્સ જોતા જાશું. ઓકે, જેનો ફર્સ્ટ રૂલ હવે લઈએ. જ્યારે આપણે કોઈ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે સ્થળની વાત કરવી હોય ત્યારે ધ આર્ટિકલ મૂકવો પડે છે. ઇજી ફર્સ્ટ, તારી પેન બેન્ચ ઉપર છે.
યોર પેન ઇઝ ઓન ધ બેન્ચ. એટલે કે જે સ્થળ જે છે, બરાબર, જે પ્લેસ જે છે, પેનની જ્યાં નિશ્ચિતતા દર્શાવવાની હતી એ જગ્યાની આગળ ધ આર્ટિકલ લગાવવામાં આવ્યો, એટલે કે ઓન ધ બેન્ચ. ઓકે. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. આ તે પેન છે જે હું દરરોજ ઉપયોગ કરું છું. ધીસ ઇઝ ધ પેન વિચ આઈ યુઝ ડેઇલી. હવે જુઓ, નિશ્ચિતતા કોની ઉપર આવી? તો કે ભાઈ પેનની ઉપર. એટલે કે તમને છોકરાઓ દેખાડી પેન, કે છોકરાઓ આ તે પેન છે કે જેના વડે હું રોજ લખું છું, તો પેન નિશ્ચિત થઈ ગઈ ને. હું બીજી કોઈ પેનની વાત નથી કરતો, મારા હાથમાં જે પેન છે હું એ પેનની વાત કરું છું. એટલા માટે પેન નામની આગળ ધ આર્ટિકલ લાગશે. ઓકે. સેકન્ડ રૂલ જોઈએ. કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે સ્થળની વાત પહેલાં થઈ ચૂકી હોય અને તેની વાત ફરીથી કરીએ ત્યારે તેની આગળ ધ આર્ટિકલ લગાવવો પડે છે અથવા તો મૂકવો પડે છે. ઓકે. ઇઝી ફર્સ્ટ. આ એક બિલાડી છે. બિલાડી કાળી છે. ધીસ ઇઝ અ કેટ. ધ કેટ ઇઝ બ્લેક. હવે જુઓ, આની અંદર શું બને છે? તો કે ભાઈ સૌથી પહેલાં બિલાડીનો એક પરિચય કરાવે છે કે આ એક બિલાડી છે, બરાબર. તો પહેલી વખત જ્યારે બિલાડીનો પરિચય કરાવવામાં આવ્યો, બરાબર, ત્યારે આર્ટિકલ એની સાથે લગાવવામાં આવેલો અ કેટ, બરાબર, એટલે કે આર્ટિકલ એ લગાવવામાં આવેલો હતો. પરંતુ એ જ બિલાડીની વાત બીજા વાક્યની અંદર જ્યારે કરવામાં આવી, બરાબર છે, ત્યારે એ નિશ્ચિત થઈ ગઈ બિલાડી કે એ જ બિલાડી કે જેની આપણે અગાઉ વાત કરી ચૂક્યા એ કાળા રંગની છે. એટલે કે બીજા વાક્યની અંદર જુઓ, કેટની આગળ ધ આર્ટિકલ લગાવેલો છે. એટલે કે રૂલ એવું જ કહેવા માગે છે કે કોઈની વાત અગાઉ કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે સ્થળ હોય તેની અગાઉ ચર્ચા કરી ચૂક્યા હોય અને એની જ જો ચર્ચા ફરીથી કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ કરવો પડે છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. પેલો ભિખારી છે. ભિખારી ભૂખ્યો છે. That is a beggar. The beggar is hungry. પેલા વાક્યની અંદર ભિખારીનો પરિચય થાય છે, બરાબર. એટલે કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને દેખાડે છે કે જો એ રહ્યો પેલો ભિખારી, બરાબર. અને પછી બીજા વાક્યની અંદર એ જ ભિખારીના સંદર્ભમાં ચર્ચા કરે છે કે મને લાગે છે ત્યાં સુધી એ ભિખારી ભૂખ્યો હશે. તો આપણે ગુજરાતીમાં શું શબ્દ ઉચ્ચારીએ છીએ? ઈ, બરાબર. ઈ અથવા તો તે, બરાબર. એ જ વસ્તુ, એ જ કાર્ય ઇંગ્લિશમાં ધ આર્ટિકલ કરે છે, બરાબર. એટલે અહીંયા પહેલા વાક્યમાં આવ્યું છે દેટ ઇઝ અ બેગર, એટલે કે પરિચય વખતે આર્ટિકલ એ આવ્યો, બરાબર. અને બીજા વાક્યમાં એ જ ભિખારીના સંદર્ભમાં હતું એટલે એવું કહેવામાં આવ્યું ધ બેગર ઇઝ હંગ્રી. ઓકે. સો ધીસ વોઝ ધ સેકન્ડ રૂલ. નાઉ શિફ્ટિંગ ટુ ધ થર્ડ રૂલ. કોઈ નામ જ્યારે આખા વર્ગનો, સમૂહનો કે જાતિનો ઉલ્લેખ કરતું હોય ત્યારે તેની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઇઝી ફર્સ્ટ. કૂતરો વફાદાર પ્રાણી છે. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. વફાદાર મતલબ ફેથફુલ. હવે જુઓ, આ સેન્ટેન્સ આપણે સમજવું પડે. કૂતરો વફાદાર પ્રાણી છે મીન્સ વોટ? તો કે ભાઈ કોઈ શેરીના કોઈ એક કૂતરાની વાત નથી થતી, બરાબર. તમારી કે મારી શેરીની બહાર જે બેઠેલું કૂતરું છે એની વાત નથી થતી. દુનિયામાં જેટલા કૂતરાઓ છે, એટલે કે કૂતરાની સમગ્ર જે જાતિ છે, બરાબર, એ બધા વફાદાર પ્રાણી છે એવું કહેવા માગે છે, રાઈટ. એટલે કે આખી જાતિને સંબોધનમાં લઈ અને આ સેન્ટેન્સ ઉચ્ચારવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે. એન્ડ દેટ ઇઝ વાય આપણે ડોગની આગળ આર્ટિકલ મૂકશું ધ, કારણ કે એ આખી જાતિને રિપ્રેઝેન્ટ કરે છે. ઓકે. તો આવો આ નિયમ છે, બરાબર. સેકન્ડલી, ગુલાબ સુંદરતા માટે જાણીતું છે. ધ રોઝ ઇઝ નોન ફોર બ્યુટી. આમાં પણ આ જ વસ્તુ બનશે. ગુલાબ સુંદરતા માટે જાણીતું છે મતલબ આપણા ઘરમાં વાવેલું, જે કુંડામાં વાવેલું છે એ ગુલાબની વાત નથી થતી, દેશી ગુલાબની વાત નથી થતી, બટન ગુલાબની વાત નથી થતી, કાશ્મીરી ગુલાબની વાત નથી થતી, ઇંગ્લિશ ગુલાબની વાત નથી થતી,
રેઇનબો રોઝની વાત નથી થતી. દુનિયામાં જેટલી ગુલાબની પ્રજાતિ છે ને, જેટલા ગુલાબ છે એ બધા સુંદરતા માટે જાણીતા છે. અને એટલા માટે દેટ ઇઝ વાય રોઝની આગળ લગાવવામાં આવેલ છે આર્ટિકલ ધ રોઝ ઇઝ નોન મતલબ જાણીતું છે, પ્રખ્યાત છે, ફોર બ્યુટી એટલે કે સુંદરતા માટે. સો ગાઈઝ, ધીસ વોઝ ધ થર્ડ રૂલ. ઓકે, શિફ્ટિંગ ટુ ધ ફોર્થ વન. જે વસ્તુ દુનિયામાં એક અને માત્ર એક હોય તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે. ઉદાહરણ જોઈએ આપણે. ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ સ્કાય, ધ તાજમહલ, ધ વર્લ્ડ, ધ બ્લેક સી. આ બધા નામો મિત્રો એવા નામ છે કે જે દુનિયામાં એક અને માત્ર એક જ વસ્તુ છે. બરાબર. સૂર્ય તો કે સૂર્ય 3-4 નથી. પૃથ્વી તો કે પૃથ્વી પણ એક જ છે. ચંદ્ર પણ એક જ છે. આકાશ એક જ છે. તાજમહલ વર્લ્ડમાં બીજે ક્યાંય નથી. રાઈટ. ધ વર્લ્ડ આખી દુનિયા એ પણ એક જ છે. ધ બ્લેક સી એટલે કે કાળો સમુદ્ર એ પણ એક છે. એટલે કે દુનિયાની એક અને માત્ર એક વસ્તુ જે છે, બરાબર, અથવા તો કોઈ જગ્યા છે, પ્લેસ છે, બરાબર, તો એના નામની આગળ ધ આર્ટિકલ લગાવવામાં આવે છે. સો ધીસ વોઝ ધ ફોર્થ રૂલ. ફિફ્થ રૂલ હવે એવું કહેવા માગે છે, નદીઓના નામ, પર્વતોની હારમાળાના નામ, ટાપુઓના નામ, ખંડોના નામ, મહાસાગરોના નામ, દિશાઓના નામ, ધાર્મિક ગ્રંથોના નામ, વર્તમાન પત્રોના નામ, વિમાન તથા જહાજ વગેરેના નામની આગળ ધ આર્ટિકલ લગાવવામાં આવે છે. ટૂંકમાં આ જેટલા નામ બોલ્યો એ બધાના નામની આગળ ધ આર્ટિકલ લગાવવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ, એની ઉપર આપણને વધારે આઈડિયા આવશે. એક્ઝામ્પલ ગ્રેશિયા, ધ ગંગા એટલે કે નદીનું નામ છે, આગળ ધ આર્ટિકલ લાગશે. ધ હિમાલયાઝ એટલે કે પર્વતોની હારમાળા, બરાબર છે, એનું એક માઉન્ટેન રેન્જ, એનું નામ છે ધ હિમાલયાઝ. ઓકે, તો ધ લાગશે. ધ પામ સિટી એટલે કે માનવ નિર્મિત ટાપુ છે, આગળ ધ લાગશે. ધ એશિયા આપણો જે કન્ટિનેન્ટ છે, બરાબર, એશિયા ખંડ, તો એની આગળ ધ આર્ટિકલ લાગશે. ધ પેસિફિક ઓશન મહાસાગરનું નામ છે, તો આગળ ધ આર્ટિકલ લાગશે. ધ વેસ્ટ દિશાનું નામ છે, એની આગળ ધ આર્ટિકલ લાગશે. ધ કુરાન, ધ બાઇબલ, ધ ગીતા, કોઈ પણ ધાર્મિક ગ્રંથ હોય અથવા તો કોઈ પણ અમર સાહિત્ય હોય, બધાના નામની આગળ ધ આર્ટિકલ લાગશે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અખબારનું નામ છે, એની આગળ ધ આર્ટિકલ લાગશે. ધ બ્રિટિશ એરવેઝ વિમાનનું નામ છે, એની આગળ ધ આર્ટિકલ લાગશે. એન્ડ ધ લાસ્ટ વન ધ ટાઇટેનિક, જે ડૂબી ગયેલું જહાજ હતું, બરાબર, સમુદ્રની અંદર ડૂબી ગયું હતું, બરાબર, તો એના નામની કોઈ પણ જહાજનું નામ હશે એની આગળ ધ આર્ટિકલ લગાવવામાં આવશે. સો આ કોઈ નિયમ નથી, પણ આ એક પ્રકારનું જેને કહી શકાય ઇન્ફોર્મેશન છે, માહિતી છે, જે આની અંદરથી આપણને મળી. હવેનો નેક્સ્ટ રૂલ છે સિક્સ્થ રૂલ. એ એવું કહે છે, કોઈ પણ સંસ્થાના કે દેશના બાંધેલા એટલે કે ટૂંકા નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. હવે ઉદાહરણ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. ઇજી ફર્સ્ટ ધ યુએસએ, સેકન્ડ છે ધ યુનેસ્કો, થર્ડ ધ યુકે એન્ડ ધ ફોર્થ ધ નાસા. જેમાં ફર્સ્ટ આવે છે ધ યુએસએ, મતલબ આ અમેરિકાનું સંક્ષિપ્ત રૂપ છે, બરાબર, બાંધેલું નામ છે. ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, બરાબર, એનું ફૂલ ફોર્મ થાય. સેકન્ડ છે ધ યુનેસ્કો. હવે આ વૈશ્વિક સ્તરે સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસો સાચવતી સંસ્થા છે, બરાબર, જેનું ફૂલ ફોર્મ થાય છે ધ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે યુનેસ્કો એને ટૂંકમાં કહેવામાં આવે છે. આ સંસ્થા છે, તો એના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગશે. પછી થર્ડ છે ધ યુકે. હવે ઇંગ્લેન્ડ જે કન્ટ્રી જ્યાં આવેલું છે, બરાબર, એનું ફૂલ ફોર્મ છે ધ યુનાઇટેડ કિંગડમ, બરાબર, છૂટાછવાયેલા જે નાના નાના ટાપુ ભેગા થઈ અને જે યુનાઇટ થાય છે, એકઠા થાય છે, ભેગા થાય છે, દેટ ઇઝ યુકે, એટલે કે ધ યુનાઇટેડ કિંગડમ. એન્ડ ધ ફોર્થ વન ઇઝ ધ નાસા. હવે આ જે છે એ અમેરિકાની, બરાબર છે, સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે, સ્પેસનું રિસર્ચ કરતી કંપની છે, સંસ્થા છે, સોરી. એનું ફૂલ ફોર્મ થાય છે ધ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન.
સો આ બધા આવા પ્રકારના કન્ટ્રીના નામ, બાંધેલા જે કન્ટ્રીના નામ છે તે, અથવા તો સંસ્થાના નામને ધ આર્ટિકલ લગાવવામાં આવે છે, એવો રૂલ છે. મેઇનલી ગાઈઝ બધા રૂલ્સ કવર કરી લીધા છે, બરાબર. એમ તો જોવા જઈએ તો ધ આર્ટિકલને લગતા ઘણા બધા રૂલ્સ છે, બરાબર. પણ છતાં પણ મને ઈચ્છા થાય છે કે સાતમો એક બોનસ રૂલ તમને આપી દઉં, સાતમો, બરાબર, જે એક ખાલી જાણકારી છે. હવે સાતમો રૂલ એવું કંઈક કહે છે, રાઈટ, કે સ્વર આગળ ધી અને વ્યંજન આગળ ધ ઉચ્ચારણ કરવામાં આવે છે. ઇજી ફર્સ્ટ, ધી એન્ડ. સેકન્ડ, ધી એન્સાઇક્લોપીડિયા. થર્ડ, the house, and the fourth one is the car. તો કહેવા એવું માગે છે કે જો નામની શરૂઆત જો સ્વરથી થતી હોય તો ધી ઉચ્ચારણ કરવાનું, અને વ્યંજનથી થતી હોય તો ધથી ઉચ્ચારણ કરવાનું રહેશે. હવે ગાઈઝ, જ્યાં નિયમ છે ત્યાં અપવાદ તો હોવાના જ. તો આર્ટિકલમાં પણ અપવાદ કાર્ય કરે છે, બરાબર. તો એવો કયો સંજોગ છે કે જ્યાં આર્ટિકલ લાગુ પડતા નથી અથવા તો આર્ટિકલ એ નામને લાગતા નથી? ઓકે, તો ચલો આપણે તેની ચર્ચા કરી લઈએ. જેમાં સૌથી પહેલો અપવાદ છે ખાસ નામને આર્ટિકલ લાગતો નથી. હવે ખાસ નામ મતલબ શું? તો કે ભાઈ કોઈ પણ સમૂહ અથવા તો જૂથમાંથી પસંદ કરાયેલું છૂટું પાડેલું એક નામ, બરાબર, જેને કહી શકાય પૃથક્કરણ કરીને વ્યવસ્થિત રીતના અલગ તારવીને પસંદ કરેલું નામ, તો કે એને કહી શકાય ખાસ નામ. લાઇકવાઇઝ સપોઝ કે આપણે દાખલા તરીકે લઈએ, ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ, શાહરૂખ ખાન, બરાબર. તો એ સપોઝ કે ભારતના ટોટલી બધા જેટલા એક્ટર છે એ એક્ટરમાંથી એક નામ પસંદ કરીને જો અલગ તારવીને રાખ્યું શાહરૂખ ખાન, તો એને શાહરૂખ ખાન પણ આર્ટિકલ નહીં લાગે, એન શાહરૂખ ખાનનો તો કોઈ સવાલ નથી આવતો, અને ધ શાહરૂખ ખાન પણ આર્ટિકલ લાગશે નહીં. એટલે કે આ શાહરૂખ ખાનને કહેવાય ખાસ નામ. આવું કોઈ પણ વ્યક્તિનું રમેશ, પ્રીતિ, સોનલ, જયદીપ, વોટ એવર ધ નેમ ઇઝ, આ બધા ખાસ નામ ગણાય, બરાબર. પ્લસ સેકન્ડ થિંગ, સિટીના નામ, દેશના નામ, આવા પ્રકારના નામ પણ ખાસ નામ કહી શકાય, બરાબર. જેમ કે ગોંડલ, તો ધ ગોંડલનું આવે. રાજકોટ, તો ધ રાજકોટ ના બોલી શકાય. રાજકોટનો તો કોઈ સવાલ જ નથી આવતો, પણ ધ રાજકોટ પણ ના કહી શકાય. ઓકે. ઇન્ડિયા, તો કે ધ ઇન્ડિયા ના કહી શકાય, બરાબર. એટલે કે આવા બધા જે નામ છે એને ખાસ નામ કહેવામાં આવે છે. એટલે કે એકદમ જૂથ અથવા સમૂહમાંથી અલગ તારવી અને છૂટું પાડેલું નામ છે તે ખાસ નામ કહેવાય, તો કે એને આર્ટિકલ લાગતો નથી. અપવાદ નંબર 2, ભાષાના નામને આર્ટિકલ લગાવવામાં આવતો નથી, રાઈટ. કોઈ પણ લેંગ્વેજનું નામ હશે એને આર્ટિકલ લગાવવામાં આવશે નહીં. ઇજી ફર્સ્ટ, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ગુજરાતી, હિન્દી. ત્યાં તમે ધ ઇંગ્લિશ ના કહી શકો, ધ ગુજરાતી અથવા તો ગુજરાતી, કોઈ સવાલ જ બનતો નથી, રાઈટ. કોઈ પણ ભાષાનું નામ હશે તો એને આર્ટિકલ લાગશે નહીં. અપવાદ નંબર 3, ભાવવાચક નામને આર્ટિકલ લાગતો નથી. ભાવવાચક મતલબ લાગણીને લગતા અમુક શબ્દો, બરાબર, ફિલિંગ્સને લગતા, લાગણીને લગતા અમુક શબ્દો, ઓકે, અમુક ભાવનાઓ, બરાબર. તો એને આર્ટિકલ લાગતો નથી. ઇજી ફર્સ્ટ, લવ. સેકન્ડ, ઓનેસ્ટી. થર્ડ, વિઝડમ. ફોર, હેટ. અપવાદ નંબર 4, સંબંધ ધરાવતા નામને આર્ટિકલ લાગતો નથી. ઇજી ફર્સ્ટ, ફાધર. સેકન્ડ, મધર. થર્ડ, આંટ. એન્ડ ધ ફોર્થ, અંકલ. અપવાદ નંબર 5, દ્રવ્યવાચક નામને આર્ટિકલ લાગતો નથી. ઇજી ફર્સ્ટ, કોપર. સેકન્ડ, વોટર. થર્ડ, મિલ્ક. એન્ડ ધ ફોર્થ, ગોલ્ડ. દ્રવ્યવાચક મતલબ દોસ્તો લિક્વિફાઈ ફોર્મ, બરાબર, એટલે કે પ્રવાહી સ્વરૂપ. હવે આમાં કોપર મતલબ જે તાંબુ જે છે એ, અને લાસ્ટમાં જે આપેલી છે ગોલ્ડ, આ બંને મેટલ છે, એટલે કે ધાતુ છે. આનું નેચરલ ફોર્મ જે છે એ લિક્વિડ છે, બરાબર. એને તમે પછી ઓગાળ્યા પછી જે બીબામાં ઢાળો એનો શેપ લઈ લે, પરંતુ એનું વાસ્તવિક સ્વરૂપ જે છે એને લિક્વિડ જ ગણવામાં આવે છે. કોઈ પણ મેટલ હોય એનું ઓરિજિનલ ફોર્મ, બેઝ ફોર્મ જે કહી શકાય, એને લિક્વિડ જ ગણવામાં આવતું હોય છે. એટલે કે કોઈ પણ લિક્વિફાઈ વસ્તુ હશે, બરાબર, એને આર્ટિકલ લાગતો નથી. અપવાદ નંબર 6, રમતગમતના નામ,
રોગના નામ વગેરેને આર્ટિકલ લાગતો નથી. ઇજી ફર્સ્ટ ક્રિકેટ, સેકન્ડ ફૂટબોલ, થર્ડ કોલેરા એન્ડ ધ ફોર્થ ન્યુમોનિયા. એનો મતલબ એ છે કે કોઈ પણ રમતગમતનું નામ હશે અથવા તો કોઈ રોગનું અથવા તો બીમારીનું નામ હશે અને આર્ટિકલ કોઈ પણ લાગશે નહીં, એ નહીં, એન નહીં અને ધ પણ નહીં. ઓકે. અપવાદ નંબર 7, વારના નામ, મહિનાના નામ, તહેવારોના નામ વગેરેને આર્ટિકલ લાગતો નથી. ઇજી ફર્સ્ટ સન્ડે, સેકન્ડ માર્ચ, થર્ડ રમઝાન ઈદ એન્ડ ધ ફોર્થ દિવાળી. સો ગાઈઝ, ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આટલું રાખીએ છીએ, બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. અને ગાઈઝ, ઇફ યુ થિંક કે આ વસ્તુ કરવામાં મને થોડી ઘણી મહેનત પડી છે, રાઈટ, સો કાઇન્ડલી લાઇક ઇટ ગાઈઝ એન્ડ શેર ઇટ એન્ડ સબસ્ક્રાઇબ. ચલો, hasta la vista, have a nice day.